આજવા રોડ પર આવેલા આદિશક્તિ ગરબા મહોત્સવના ગ્રાઉન્ડના પંડાલમાં પેશાબ કરનાર ઈસમને આયોજકો દ્વારા પકડતા તે બેટરી ચોરી કરી રહ્યો હોવાનું ફલિત થતાં બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના આજવા રોડ પર આદિશક્તિ ગરબા મહોત્સવના પંડાલમાં એક અજાણ્યા ઈસમ દ્વારા પૈસા આપ કરવામાં આવતા આયોજકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો। જો કે તેની પૂછપરછમાં તેના ખિસ્સામાંથી ગાંજાની પડીકી અને પોતે બેટરી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે મામલે આયોજકો દ્વારા તેને પકડી બાપોદ પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે વિજય પાટીલે જણાવ્યું હતું કે અમે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ। આજવા રોડ ઉપર ખૂબ જ મોટા અમારા આદિશક્તિ ગરબા મહોત્સવના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે, જેને પકડીને અમે બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે। શંકાસ્પદ એવું લાગ્યું એના ખિસ્સા તપાસતા જે ખિસ્સાની અંદર પાના પક્કડ મળ્યા છે અને ગાંજાની પડીકીઓ મળી છે। ત્યારબાદ તેને પૂછ્યું તો કહ્યું કે હું બેટરી ચોરતો હતો, એટલે બાપોદ પોલીસ મથકને સોંપવામાં આવ્યા છીએ। રિક્ષાની અંદરથી બેટરી મળી છે અને એ બંને બેટરીને અમે બાપોદ પોલીસ મથકે લઈને આવ્યા છીએ। હાલ આગળની કાયદેસરની કાર્યવાही बापोद पुलिस मथक द्वारा करवामां आवी रही है। या मेरा नाम चितरंजन है, मैं आद्यशक्ति गरबा महोत्सव मैनेजमेंट हेड हूँ। आज ये जो खबर हमको मिला तो इस पे से मेरा देखो लोकल पुलिस स्टेशन हमारे बापोद पुलिस स्टेशन की तरफ से तो हेल्प तो मिलता है, बट अभी और गरबा का 4 दिन बाकी है। तो मेरा रिक्वेस्ट है पुलिस हमारा टीम से कि ऐसा ये मतलब और केस ना हो, सब कोई बाधा बगैर हमारा गरबा सुरखुर से चलते रहे, ये मेरा मतलब पेट्रोलिंग बढ़ाने के लिए मेरा रिक्वेस्ट है। पीआई साहब को, हमारा पुलिस डिपार्टमेंट को ऑलरेडी तो है, आप लोग के सपोर्ट मिल रहा है, बट ज़्यादा से ज़्यादा पुलिस थोड़ा पेट्रोलिंग मिले तो हमको सहकार मिलेगा और हमारा गरबा सुरखुर से चलेगा, यही मेरा निवेदन है। क्या घटी थी? घटना तो अभी आपने देखा होगा कि जैसे कि कोई मतलब ऐसा बैटरी ऐसा बेधर्मी का बात बता रहे हैं, बट ये है कि जो भी हो मेरा ये रिक्वेस्ट है, आज मैनेजमेंट हेड मेरा रिक्वेस्ट यही पुलिस से कि हमारा गरबा और प्रॉब्लम ना हो, इसलिए पेट्रोलिंग का बंदोबस्त करे ज़्यादा से ज़्यादा। मारू नाम विजय पाटिल है। अमे फरियाद आपवा है बापट पुलिस स्टेशन अंदर अमरा पूर्व विस्तारना आद्यशक्ति गरबा एटले खूब ज मोटा गरबा बे अजाण्या व्यक्ति द्वारा गरबाना पंडालनी अंदर पेशाब करता पकड़ाया है, तो तेने अमे बापट पुलिस स्टेशन लईने आव्या छे। शा माटे लईने आव्या छे? घटना एवी घटी थी कि तपास करता रिक्शानी अंदर 2 बेटरी मળી અને એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર પાના પક્કડ અને ગાંજાની પડીકી મળી। અમે બાપોદ પોલીસ સ્ટેશનની અંદર તેમને સોંપ્યા છે। કેવી રીતે શંકા કરી તમને કે આ લોકો આવું કરવા આવ્યા? એ લોકોને પૂછતા એ લોકો કીધું અમે પેશાબ કરવા, તો ભાઈ પેશાબ કરવા તમે પંડાલની અંદર પેશાબ કરો છો? તપાસ કરતાં જાણવા મળ્યું એક ભાઈ રિક્ષા લઈને ભાગવા જતા હતા ને, તો રિક્ષાની અંદર જોયું તો ત્યાંની 2 બેટરી રિક્ષાની અંદર હતી। પોલીસ ખાતા શું અપીલ કરવા? બસ પોલીસ ખાતાને એ અપીલ કરશું કે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ અમારી હિન્દુત્વની લાગણી ડૂબાય એ કૃત્ય થઈ રહ્યું છે।